બનાસકાંઠાથી સમાચાર। દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। 21 ફેબ્રુઆરીએ દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં આશરે 50 મીટરનું ગાબડું પડ્યું હતું। કેનાલના તળિયા અને સાઈડના ભાગનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરીમાં જોડાયા। 12 દિવસ થઈ ગયા, હજી કામ પૂરું નથી થયું અને ખેડૂતો પાણી વગર રાહ જોઈ રહ્યા છે। દાંતીવાડા ડેમની આ મુખ્ય કેનાલ બનાસકાંઠા અને પાટણના કુલ 110 ગામને સિંચાઈનું પાણી આપે છે। બનાસકાંઠાના 49 અને પાટણ જિલ્લાના 61 ગામોનો તેમાં સમાવેશ થાય છે। કેનાલને નુકસાન થવાના કારણે આ તમામ ગામના ખેડૂતો પાણીની અછત સહન કરી રહ્યા છે। રવિ સિઝનમાં ઘઉં, એરંડા અને ઘાસચારા જેવા પાક માટે કેનાલનું પાણી ખૂબ મહત્વનું છે। દાંતીવાડા ડેમમાં 50 મીટર જેટલું ગાબડું પડ્યું હતું। તમને પહેલાં દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ગાબડું પડ્યા બાદ તાત્કાલિક ધોરણે હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્ત્વની વાત છે કે 21 ફેબ્રુઆરીના રોજ મસમોટું જે ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો પણ વેડફાટ થયો હતો। હવે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પેલી જે કેનાલ છે તે કેનાલનું કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ ખેડૂતો જે રવિ પાકનું વાવેતર કર્યું છે, ક્યાંક ને ક્યાંક રવિ પાકના વાવેતર કરતા જે ખેડૂતો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે પાણી ક્યારે મળશે જેને લઈને હાલ ખેડૂતો ચિંતામાં છે। પરંતુ હાલ પૂરજોશમાં છે તે હાલ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। 21 તારીખે 21/2/2026ના ગાબડું પડ્યું હતું ત્યારે સાહેબો એવું કહેતા હતા કે 7 થી 10 દિવસમાં કમ્પ્લીટ અમે તમને પાણી આપી દઈશું, પણ હજી સુધી 15 થી 20 દિવસ લાગશે। અમે ત્યાં વિઝિટમાં હાલ ડેમ પર ગયેલા છીએ અને હજી ટાઈમ 15 થી 20 દિવસ જેવું લાગશે કામ કરવામાં। અને એમની મજૂરિયા વર્ગ બહુ ઓછા છે, સ્ટાફ ઓછો છે। શું કહેવા માંગો તમે? સરકારને બેકાળજી છે અને સાહેબોની બી બેકાળજી છે। ચાલુ વર્ષે રવિ સિઝનમાં લોકોને મોટી આશા હતી કે દાંતીવાડા ડેમની કેપેસિટી પૂરેપૂરી ભરાઈ ગઈ છે, એટલે લોકોએ પૂરા દિલ મનથી ખર્ચ કર્યો, મહેનત કરીને વાવેતર કર્યા છે। પરંતુ અમારો પાક, ખેડૂતોનો પાક જ્યારે પાકવાની તૈયારીમાં હતો, 1 થી 2 પીએચનો પાકને બહારથી અને મેઇન કેનાલને ગાબડું પડ્યું। મેઇન કેનાલને ગાબડું પડવાથી ઘઉંને પાકને લગભગ 60 થી 70% નુકસાન જશે, એરંડા પાકને 50% નુકસાન જશે, લોકોને પશુઓનો ઘાસચારો બળીને લગભગ પતી જશે। અત્યારે 21 તારીખે ગાબડું પડ્યું હતું, 21 ફેબ્રુઆરીએ, અને આજે 5મી માર્ચ થઈ। અધિકારીઓ ત્યારે એવું કહેતા હતા કે 7 દિવસમાં અમે તમને પાણી આપી દઈશું, પરંતુ હજી અમને એવું લાગે છે કે 10 દિવસ પહેલાં, એટલે કે 15 માર્ચ પહેલાં કોઈ સંજોગોમાં પાણી કેનાલમાં આવે તેમ લાગતું નથી।